આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી વિચરણ ગાથાની પ્રસંગ વાર્તા સાંભળશું। સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી વિચરણમાં અનેકવાર જામનગર પધારેલા છે। અહીંયા પ્રથમ કડિયા જ્ઞાતિમાં સત્સંગ થયો હતો। સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ અહીંના હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા કે તમે બધાય વ્યવહારે સુખિયા થશો। તે સ્વામીના આશીર્વાદથી જામનગરના હરિભક્તોનો વ્યવહાર ઘણો સારો થયો હતો। સ્વામીના સમાગમથી આ બધાય હરિભક્તોના અંતરમાં ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ થઈ હતી। એકવાર હરિભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, તમે અમને એવા આશીર્વાદ આપો કે જામ સાહેબ મંદિર માટે જમીન આપે અને અહીં મોટું શિખરબદ્ધ મંદિર થાય। ને હરિભક્તોએ સ્વામીને મંદિર માટે જગ્યા બતાવી। પછી સ્વામીએ જામનગરના હરિભક્તોને આશીર્વાદ આપતા કહ્યું કે જામ સાહેબ તમારી ધારેલી જમીન આપશે, પણ હમણાં તો તમે હરિ મંદિર કરજો અને જૂનું મંદિર છે તે બાઈઓને આપજો। અમારા તમને આશીર્વાદ છે કે ભવિષ્યમાં અહીં મોટું મંદિર થશે અને તમારો મનોરથ પૂર્ણ થશે। પછી વચન સિદ્ધ મહાપુરુષ સદ્ગુરુ શ્રી મહાપુરુષ દાસજી સ્વામી અવારનવાર જામનગર પધારતા। સ્વામીના પ્રબળ પ્રતાપથી શ્રીજી મહારાજે અહીં અનેક પરચા આપ્યા હતા અને જામનગરમાં સત્સંગનો સારો એવો વિકાસ થયો હતો। આમ મહાન સંતોના આશીર્વાદ મળતા અહીંના હરિભક્તો સુખી થયા હતા। સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વર્ષો પહેલા કહ્યું હતું કે અહીં શિખરબદ્ધ મંદિર થશે। એ વચને જૂનાગઢના મહંત એવા નારાયણ દાસજી સ્વામીના પુરુષાર્થ અને દેખરેખ હેઠળ જામનગર ખાતે શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું હતું। જામનગરમાં જ્યારે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી 10-12 દિવસ રોકાયા, તે હરિભક્તોને ખૂબ જ કથા વાર્તા કરીને સુખ દીધું। પછી સ્વામી જામનગરથી અલૈયા, મોડા, વંથલી વગેરે ગામોમાં વિચરણ કરવા માટે નીકળ્યા। સ્વામી જ્યારે જામનગરથી એક ગાંવ છેટે પધાર્યા, બપોરનો સમય થવા આવ્યો હતો। તે રસ્તાને કાંઠે સુંદર વાડી હતી ને વૃક્ષોની છાયામાં સ્વામીએ વિરામ લીધો। એ દરમિયાન બાલ મુકુંદ દાસ સ્વામીએ મંગાળો માંડી સ્વામીને માટે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો તૈયાર કર્યો। તે ઠાકોરજીને થાળ ધરાવ્યો અને સ્વામીને જમાડ્યા। પછી સ્વામી આ સેવક સાધુની સેવામાં શ્રદ્ધા અને તત્પરતા જોઈને ખૂબ જ રાજી થયા અને બોલ્યા, સાધુરામ, તમે આજે સરસ રોટલો અને ઓળો બનાવ્યો। અમે આજે ખૂબ ધરાઈને જમ્યા। અમારી ભૂખ તો આજ ભાંગી ગઈ। સદ્ગુરુના અંતરમાંથી રાજીપાના શબ્દો નીકળ્યા એટલે સ્વામી બાલ મુકુંદ દાસજી સ્વામીને અંતરમાં અત્યંત આનંદ થયો। ગુણાતીતાનંદ સ્વામી જામનગરમાં ઘરે ઘરે પધરામણી કરી રહ્યા હતા। એ સમયે મૂળ જામનગરના પરંતુ પછીથી વાંકાનેરમાં વસતા હરિભગત કરમશી રેવા સ્વામીના દર્શને જામનગર આવ્યા। કરમશી રેવા વ્યવહારે સુખી હતા અને સારું એવું દ્રવ્ય એકઠું કર્યું હતું। એમનું જામનગરમાં રહેણાંકનું ઘર પણ હતું। તેમના અંતરની ઈચ્છા હતી કે સ્વામી મારે ઘરે પધરામણી કરે। એમ વિચારીને કરમશી રેવાએ સ્વામીને વિનંતી કરી, સ્વામી, આપ મારે ઘરે પધરામણી કરવા પધારો। ત્યારે સ્વામીએ કહ્યું, કરમશી, તે નિષ્કામી વર્તમાન લોપ્યું છે ને પ્રાયશ્ચિત પણ કર્યું નથી, માટે અમે તારે ઘરે નહીં આવીએ। ભગવાન શ્રી હરિના પંચ વર્તમાન લોપે એ સ્વામીને જરાય ગમતું નહોતું। સત્સંગમાં કઠણ દેશકાળ હતા, છતાં એ ગમે તેવો શ્રીમંત હોય
ને જો એણે વર્તમાન લોપ્યા હોય તો સ્વામી એની મહોબત રાખતા નહીં. આમ સ્વામીએ ના પાડી એટલે કર્મશી રેવાને ખૂબ દુઃખ લાગ્યું. તે બીજે દિવસે કર્મશી રેવા રસોઈ દેવા આવ્યા, પણ સ્વામીએ એમની રસોઈ પણ સ્વીકારી નહીં. પછી કર્મશી રેવાએ ધોતિયા ઓઢાડવાનું કર્યું, તો સ્વામીએ ધોતિયાની પણ ના પાડી. આમ સ્વામીએ ઉપરા ઉપરી કર્મશી રેવાની ઉપેક્ષા કરી, એટલે એને અંતરમાં ખૂબ દુઃખ થયું. એણે નાતના આગેવાન પટેલિયાઓને વાત કરી, એટલે નાતના આગેવાનો સાથે મળીને સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી, એણે વર્તમાન લોપ્યું એ વાત સાચી, પરંતુ રાજાએ દંડ કર્યો નથી અને નાત બહાર મૂક્યા નથી, માટે આપ પણ કર્મશી ઉપર દયા કરો. ત્યારે સ્વામીએ કહ્યું, રાજાને કે નાતને એના મતલબ સાથે કામ છે, એટલે એ દંડ ન કરે, પરંતુ અમારે તો કર્મશીના જીવનું કલ્યાણ કરવું છે, માટે એને દુઃખ લગાડીને કહીએ છીએ. તે બધાએ કહ્યું, સ્વામી, આપની વાત સાચી, છતાં આપ તો માવતર કહેવાવ. કર્મશી બહુ કોચવાય છે, તો એને રાજી કરો. છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર થતા નથી. આખરે બધાયની વિનંતી સાંભળી સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કર્મશી રેવાના ધોતિયા સ્વીકાર્યા. આ પુનિત પ્રસંગ આજે સદ્ગુરુ ગાથા ભાગ 1 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.